મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે જ્યારે વર્તમાનની હાજર ક્ષણમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા બિઈંગમાં, આપણા ખરેખરા હુંમાં અથવા તો આપણે આત્મસ્થિત હોઈએ છીએ. આપણે ક્યાંય પણ ખોવાયેલા નથી હોતા અને આપણે આપણા હોવાપણામાં હાજર હોઈએ છીએ. એટલે લગભગ પ્રબુદ્ધ પુરુષો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદ તો અન્યથા. તો અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું, તત્વજ્ઞાનનું દર્શન કરવું એ જ જ્ઞાન છે. બીજું બધું જ અજ્ઞાન છે. આ શ્લોક ગીતાનો છે, કૃષ્ણ ભગવાનનો છે. એટલે હું પણ એવું માનું છું કે વર્તમાનમાં તમારી ઉપસ્થિતિ છે એ જ ખરું જીવન છે. એક નાનકડી રચના ગાઈ સંભળાવું છું કે ક્ષણમાં હોવું ખરું છે હોવું, ક્ષણમાં હોવું ખરું છે હોવું, ક્ષણમાં હોવું નર્યું છે હોવું, ક્ષણમાં હોવું ખરું છે હોવું, ક્ષણમાં હોવું નર્યું છે હોવું. આમ જુઓ તો સમયની આપણે વાત કરીએ તો સમયનીમાં તરત જ આપણે વિભાજિત થઈ જઈએ છીએ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં. અને ભૂત અને ભાવિની કમ્પેરિઝનમાં આપણે આપણો જે હાજર વર્તમાન છે એને સતત ખોયા જ કરીએ છીએ. અને વર્તમાનમાં રૂઢીને રળિયામણી અવઘડી છે એ તો ક્યારેય પણ હાથમાં આવતી નથી. એટલે તો ગાયું છે કે અવઘડી રળિયામણી. ક્ષણમાં હોવું ખરું છે હોવું, ક્ષણમાં હોવું નર્યું છે હોવું, ક્ષણમાં હોવું ખરું છે હોવું, ક્ષણમાં હોવું નર્યું છે હોવું. તો ખરું પણ છે અને નર્યું પણ છે. સમયમાં મિથ્યા નામ રૂપે, સમયમાં મિથ્યા નામ રૂપે અરૂપ હોવું ખરું છે હોવું, સમયમાં મિથ્યા નામ રૂપે. તો સમયમાં તો આપણે ડોક્ટર દિનેશ રામજી ગોહેલ તરીકે વિખ્યાત જ છીએ, જાણીતા છીએ. પરંતુ નામ રૂપ જુજવા કરી અને ક્ષણમાં હોવું, અરૂપ હોવું, અરૂપ એટલે આત્મ સ્વરૂપ હોવું. સમયમાં મિથ્યા નામ રૂપ અરૂપ હોવું ખરું છે હોવું, ક્ષણમાં હોવું ખરું છે હોવું, ક્ષણમાં હોવું નર્યું છે હોવું. મન બુદ્ધિને ગુણો પ્રકૃતિ, મન બુદ્ધિને ગુણો પ્રકૃતિ અપરા હોવું નર્યું છે ખોવું. તો જે પરા પ્રકૃતિ છે, ચેતનવંત પ્રકૃતિ છે અને અચેતન પ્રકૃતિ છે, મન બુદ્ધિ ચિત્ત થકી આપણે જે ગુણો અને પ્રકૃતિ જે કરે છે, જેને હું કરું છું એવું માની બેઠા છીએ અને આપણે અપરા પ્રકૃતિ સાથે આપણો ખરેખર હું ખોઈ બેઠા છીએ. મન બુદ્ધિ
ને ગુણો પ્રકૃતિ અપરા હોવું નર્યું છે ખોવું ક્ષણમાં હોવું ખરું છે હોવું ક્ષણમાં હોવું નર્યું છે હોવું હું તું આ તે સૌની ભીતરમાં હું તું આ તે સૌની ભીતરમાં હૃદયે હોવું ખરું છે હોવું. ભગવાને ગીતામાં 8 થી 10 વખત કહ્યું છે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ સમોહમ સર્વભૂતેષુ અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. એટલે હું બધાના હૃદયમાં રહું છું અને એવી રીતે આપણે પણ બધાના હૃદયમાં રહીએ તો આપણો હોવાપણું છે એ ઈશ્વર જેવું થાય. હું તું આ તે સૌની ભીતર હું તું આ તે સૌની ભીતર હૃદયે હોવું ખરું છે હોવું ક્ષણમાં હોવું ખરું છે હોવું ક્ષણમાં હોવું નર્યું છે હોવું. હવે એ હોવામાં પણ કેવું હોવું એની વાત છે કે નિર્મમ નિર્લેપ ને નિસ્પૃહ નિર્મમ નિર્લેપ ને નિસ્પૃહ ભીતર હોવું ખરું છે હોવું નિર્મમ નિર્લેપ ને નિસ્પૃહ ભીતર હોવું ખરું છે હોવું ક્ષણમાં હોવું ખરું છે હોવું ક્ષણમાં હોવું નર્યું છે હોવું. તો જે બિંગનેસનો કન્સેપ્ટ છે એ ફક્ત વર્તમાનની હાજર ક્ષણમાં જ અનુભવગમ્ય છે. એ બીજાના હૃદયમાં આપણને દ્રશ્યમાન છે. મિત્રો, એ આધ્યાત્મિક રચનાઓ આપને જો ગમે તો માત્ર ને માત્ર આધ્યાત્મિક મિત્રોને શેર કરવી. ગુહ્ય જ્ઞાન સૌ કોઈ માટે નથી. આ કોઈ કથા નથી, આ કોઈ વાર્તા નથી. આ ઉચ્ચતર કેન્દ્રો તરફથી આવતા શબ્દો છે અને માત્ર ને માત્ર જેનામાં અમુક કેન્દ્રોનો વિકાસ થઈ ગયો હોય એની અંદર જ આ જ્ઞાન પેનિટ્રેટ થતું હોય છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.